સુરેન્દ્રનગરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે પાલિકાએ મોટી કાર્યવાહી કરી। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી, જેમાં મહેતા માર્કેટના નીલકંઠ ટ્રેડિંગના ગોડાઉનમાં ચેકિંગ કરવામાં આવ્યું અને આ ચેકિંગમાં ગોડાઉનમાંથી આશરે 900 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો। પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો આ જથ્થો હતો જે જપ્ત કરાયો છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ડૉક્ટર નવનાથ ગવાણા સાહેબના માર્ગદર્શન મુજબ આજરોજ બાતમીના આધારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારની મહેતા માર્કેટમાંથી નીલકંઠ ટ્રેડિંગના ગોડાઉનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો પકડવામાં આવ્યો હતો, જે અંદાજિત 900 થી 1000 કિલોનો પ્લાસ્ટિકનો જથ્થો હતો, જે જપ્ત કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે લાવવામાં આવેલ હતો અને તેની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અમે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વતી વારંવાર પબ્લિકને અપીલ કરી છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેપાર બંધ કરો, એનું વેચાણ બંધ કરો। તેમ છતાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ ચાલુ છે। જો હવે પછીથી સિંગલ યુઝ પ્લાસ્ટિક કોઈ જગ્યાએ પકડાશે તો તેમની સામે તેઓની મિલકત જપ્તી અંગે તેમજ આગળની નિયમો જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે તે કમિશનર સાહેબની સૂચના મુજબ હાથ ધરવામાં આવશે।